હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે હું ગુડ મોર્નિંગ બેડ પરથી જ કરું છું, કારણ કે આ જે છે મારી અને હાર્દિકની એનિવર્સરી. તો ચલો જોઈએ કે આખા દિવસમાં અમે લોકો શું કરીએ છીએ અને કેવી રીતના એનિવર્સરીને સેલિબ્રેશન કરીએ છીએ. તો બધું જ જોવા માટે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. તો ગાઈઝ, આજના મારા બપોરના લંચમાં છે મકેન્સ, ફ્રાઈઝ અને પોટેટો ટોટ્સ તળવા મૂક્યા છે, અને આ સ્માઇલી અને ચીઝ ટોટ્સ તળાઈ ગયા છે. તો બસ આજના લંચમાં હું મકેન્સ ખાઈશ. અને અત્યારે મારે જવાનું છે ફેશિયલ કરાવવા માટે, કારણ કે મેરેજ નજીક છે અને ફેસને ફેશિયલ કરાવવું જરૂરી છે મેકઅપ કરવા પહેલાં. એટલે આજે જઈશ, કારણ કે બાકીના 3-1 દિવસ ટાઈમ મળે એવું નથી. તો ક્યાં જાઉં છું તો એ તમને હું બતાવી દઈશ બ્લોગમાં. તો બ્લોગને એન્ડ તક જોતા રહેજો. અને આજે એનિવર્સરીના દિવસે અમે શું કરશું ને તે જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, હું આવી ગઈ છું ડી બ્રધર્સમાં, અને આઉટફિટ માટે એની જ ઉપર શોપ છે શ્રાવણી. તો એમાંથી મારે મેરેજ માટેનું આઉટફિટ સિલેક્ટ કરવાનું છે, એના માટે હું આવી છું. તો જો અહીંયા આટલા બધા આઉટફિટ છે, અને 1-2 આઉટફિટ ટ્રાય કરીને હું સિલેક્ટ કરીશ. તો આઉટફિટ તમને હમણાં નહીં બતાવીશ, હું તમને ત્યારે જ બતાવીશ જે દિવસે હું પહેરવાની છું એ દિવસે. તો ચલો ફટાફટ સિલેક્શન કરી લઈએ, અને પછી જે પણ કરીશ આખા દિવસમાં તે બધું બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. આઈસ ફેશિયલ કરાવીને હું આવી ગઈ છું, અને આવીને ફ્રેશ થઈ ગઈ છું, કારણ કે હેર અહીંયાથી ઓઇલી થઈ ગયા હતા, એટલે હેર વોશ કર્યા છે. તો બસ હવે તો રાત્રે પ્લાન છે બહાર જવાનો, પણ બધા સાથે જશો, ફેમિલી સાથે. તો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તે બધું બતાવીશ. તો વ્લોગને જોતા રહેજો. તો ગાઈઝ, હજુ તો બહાર જવામાં બહુ ટાઈમ છે, તો એટલી ભૂખ લાગેલી હતી ને, કારણ કે બપોરે પણ ખાલી મકેન્સ જ ખાધેલા હતા. એટલે અત્યારે હું બનાવું છું મેગી. તો અત્યારે મેગીનો નાસ્તો કરીએ થોડો એવો, કારણ કે બહુ જ ભૂખ લાગી છે. તો હું નોર્મલ વેમાં જ મેગી બનાવું છું, જેમ બને તેમ. અંદર ખાલી શેઝવાન ચટણી એડ કરીશ, અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરીશ. તો હું તમને બતાવું કે એ વસ્તુ શું છે તે. તો મેગીની અંદર જે નોર્મલ વસ્તુ લાગે તે મેગી મસાલો નાખ્યો છે અંદર પેકેટવાળો, અને એક એક્સ્ટ્રા મેગી મસાલો નાખ્યો છે, અને થોડી હળદર નાખી છે. અને હવે આપણે એડ કરીશું એમાં 1 ચમચી અને બીજી અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી, એટલે થોડો સ્પાઇસીનેસ ટેસ્ટ આવે એટલા. હવે મિક્સ કરશું. ફોગ. હવે મિક્સ કરશું પ્રોપર. તો ગાઈઝ, આનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે લીંબુ. ઉભારો, ચમચા નામ કાઢો ને તો બીઓ પડશે. લીંબુનો રસ એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. નાના ટેસ્ટ બહુ જ યમ લાગે, સિરિયસલી એકવાર ટ્રાય કરજો. ગાઈઝ, મેગી રેડી છે. એટલે કે કોઈને ટેંગીનેસ વાળો ફ્લેવર ભાવતો હોય ને, તો આ મેગી એના માટે યમ. બહુ જ ટેસ્ટી લાગે છે, સિરિયસલી ટ્રાય કરજો તમે. તો ગાઈઝ, આજે અમારી એનિવર્સરી છે, અને ધ્રુવી માટે મસ્ત શોપિંગ કરાવ્યો છું. એને ખબર જ નથી કે એના માટે હું શોપિંગ કરાવ્યો છું. તો અહીંયાથી આપણે શોપિંગ કરશું. જોઈએ ધ્રુવીને રિએક્શન એને આપશું, હોય એને રિએક્શન જોઈએ શું છે. ચાલો. તો ગાઈઝ, ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે ધ્રુવી માટે ડન. ગાઈઝ, અત્યારે અમારો રેસ્ટોરન્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, અને ધ્રુવી રેડી થઈ ગઈ છે. એરપોર્ટને એની પાસે કપડાં વ્યવસ્થિત નથી પહેર્યા એને. તો હું તમને બતાવું, અને આ કપડાં છે ને એક જોડી કપડાં એને આપી દઈએ કે આ પહેરી લે. ચાલો, એના રિએક્શન જોઈએ. ધ્રુવી, લે આ કપડાં પહેરી દે. આ જ પહેરવાનું છે, ગમે કે નહીં ગમે. હું ગમે કે નહીં ગમે સ્કર્ટ, અને એટલે ખાલી મારી મજા લેતા હતા. હમણાં એમ જ બોલ્યા કે સ્કર્ટ અને ટોપ પહેરી દે. કેવું લાગે છે? હે, ગઈમું ગિફ્ટ? સારું ચોઈસ છે. ચાલ દા પેટ દે ફટાફટ. જા, કેવું કપડાં પહેરેલા હતા જો ને. ચાલ પેટ દે ફટાફટ. ચાલ. વાહ ભાઈ વાહ. ગાઈઝ જુઓ,
હાર્દિકે મને આ વાળું આઉટફિટ ગિફ્ટમાં આપ્યું તે અને આ કવર પણ આપ્યું છે અને બીજું વેઇટ તમને બતાવો કે જો કયું છે આ વાળું જો આ બે કવર પણ આપ્યા કેટલા ટાઈમથી હું બોલતી હતી કે મને ફોન કેસ જોઈએ તો આ પણ આવી ગયું અને આઉટફિટ પણ આવી ગયું અને ગાઈઝ મારાથી આજે મેકઅપ થાય એવું નથી એટલે મેં ખાલી લિપસ્ટિક જ લગાવી છે અને ઇયરિંગ્સ પહેરી છે કારણ કે ફેશિયલ કરાવ્યું છે એટલે 24 hours માટે ફેસ વોશ નથી કરવાનો અને વોશ પણ કરું તો નોર્મલ પાણીથી જ કરવાનું છે એ પણ ઠંડા પાણીથી એટલે મેકઅપ નથી કર્યો ખાલી લિપસ્ટિક જ કરી છે તો બસ ચલો હવે અમે લોકો જઈશું હોટલમાં અને અમે લોકો એકલા નથી જતા અમે લોકો ફેમિલી સાથે જ જઈશું મારી ફેમિલી હાર્દિકની ફેમિલી અને સંજના સોનુ અને મારો ભાઈ અંશ અમે બધા સાથે જઈએ છીએ તો ચલો ક્યાં જઈએ છીએ તે બતાવીએ કઈ રેસ્ટોરન્ટ છે તે પણ બતાવીએ અને ત્યાં કઈ રીતનું લોકેશન છે તે પણ બતાવીએ તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો ગાઈઝ જો મમ્મી પપ્પા લોકો આવી ગયા છે અંશ પણ આવી ગયો છે અને કેક એ લોકો લઈને આવ્યા છે તો જો કેવી સરસ મજાની કેક છે આખી તમને પછી બતાવું છું અને અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર બધા નીકળી ગયા છે બીજી કારમાં મમ્મી પપ્પા લોકો અને સંજના સોનુ લોકો છે અને અમે લોકો બધા આ કારમાં છે તો ચલો જઈએ ગાઈઝ અમે લોકો આવ્યા છે રોમન ડાઇનમાં જે આ ટાઈપનું અંદરથી લોકેશન બહારથી લોકેશન આ ટાઈપનું છે અંદરથી જોઈએ કેવું છે તો બહુ મસ્ત છે આમ તો ગાઈઝ જો આ ટાઈપનું અંદરથી લોકેશન છે બહુ સરસ લોકેશન છે અહીંયા બેન્કવેટ એરિયો છે જો અને અહીંયા બહારનો એરિયો છે અને અંદરનો પણ છે પણ અમે આ બહાર બેસવાના છે આ જે ગ્લાસ મૂકેલો છે આપણે ના પાડેલી હતી પહેલા કે અંદર જ છે સીટિંગ પણ આપણા માટે એ લોકો સ્પેશિયલ અહીંયા બહાર કર્યું છે અહીંયા કોઈ જ નથી પણ આપણે બેસવાના પણ એનું ટેબલ ઓલરેડી કરેલું જ છે ગોઠવેલું જ છે જો હા એટલે આ ફૂલ સાઈડ બેસવું ને આમ બહુ મસ્ત છે લોકેશન વાઇઝ બધું જો કેક કટિંગ અહીંયા કરશું ગાઈઝ જો બહુ સરસ કામ કર્યું છે અમે ઇન્સ્ટન્ટ અર્જન્ટમાં કર્યું કે અમારે કરવું છે એમ ને તરત ઇન્સ્ટન્ટ કરીને આપી દીધું અમને તો ગાઈઝ જો આ છે અમારી કેક સરસ મજાની હાથની સિમ્પલ એન્ડ ડિસન્ટ ના હાર્દિક છે ના મૂકી હા ના હા ને અહીંયા રિંગ લાઇટ પણ મૂકી દીધી કે ફોકસ આવે ને અહીંયા એક્ઝેક્ટ વ્યૂ કેવો આવે છે ગાઈઝ જો જો हाथ हाथों में तेरा मेरा जन्म ज़बान तू है मैं हूँ और ये चांद रात हर पल इन लम्हों को जिया है शादी का ये दिन दुनिया है मैं हूँ तू है मैं हूँ और ये चांद रात बात तू है मैं हूँ और ये चांद रात तू है और क्रेडिट्स को नीचे गिर रहा है वो अलग ऐसा चलता रहा तो आगे चलकर कोई बैंक मारो દીકરો છે કેટલી કપડાની પહેરેલ આવેલા ફોટો કરે અકી અરે પણ એના ટીશ્યુથી હાથ સાફ કર્યું થેલી માંડી ગઈ ગાઈસ થેલી સમજી ગઈ તમે મને એટલે જેટલું કીધું ને આ હતું આ હતું આ હતું એ બધું જ લઈને આવ્યા એમ ને બરાબર નીચમ કીધો ને થેલી મને એમ કે આ એટલું મસ્ત આ ગમતું હતું પણ મેં ખાલી એક જ લીધું બીજું નહીં લીધું એટલે બધું જ લઈને આવ્યું મારી બાજુમાં વાત હતી આજે કપડાનો ઢગલો થઈ ગયો જો ચલો કાલે બહાર જવાના જ એટલે હવે ઉપાધિ આનું કઈ કામ નહીં ખાલી ફોટો પડાવી હા ના અરે કઈ કામ નહીં વ્લોગ ચાલુ છે નહીં કામ યાર બરોબર અહીંયા પાઈ આવી છે જરા
વાહ 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 ટેસ્ટફુલ થઈ ગઈ. અહીંયાની સર્વિસ જો ઓર્ડર આપતાની સાથે જ આવી ગયો. અમે મંગાવ્યું બ્રોકલી આલમંડ સૂપ અને હાર્દિકનું મંચાવ સૂપ મંચાવ સૂપ. ને અમારું બ્રોકલી આલમંડ બધાનું આવી ગયું ને અહીંયા બધા બેસી ગયા છે. આની હતો ને કેક કટિંગ. હા કઈ નહીં અમને આવ્યો ને પછી આપણે એને લાસ્ટમાં ખવડાવી દેશું. તો ગાઈસ પનીર ટીકા આવી ગયા છે. શું કહેવા માંગો છો? તો ગાઈઝ અમે મંચાવ સૂપ સ્ટાર્ટ કરી દીધું છે અને આ રેસ્ટોરન્ટ વાળા અમને એટલી સ્પેશિયલ સર્વિસ આપી છે કે અમારા માટે જો અહીંયા સ્પીકર મૂક્યું છે. જો આ સ્પીકર દેખાય ને, જો હવે અમે પ્લે કરશું. અમારા હેન્ડમાં જ છે બધું, અમે જ કરી શકીએ છીએ. તો ગાઈઝ અહીંયા ક્રિસ્પી થ્રેડ આવી ગયું છે પનીર. તો ગાઈઝ અહીંયા લઝાનિયા મંગાવ્યો છે એ પણ આવી ગયું છે. જુઓ ગાઈઝ અહીંયા અમે લોકોએ એક સબ્જી મંગાવી છે, હું નામ પણ ભૂલી ગઈ. મસ્ત સબ્જી દેખાય છે, પ્રેઝન્ટેશન એક નંબરમાં ને રોટી અને આ હાર્દિકા આ અંશભાઈની આ કઈ હું કહેવાય આ રોટલીના તંદૂરી ને અમારા માટે ચપાતી ખાતા શીખો જરાક. બહાર હોટલમાં આટા પછી અલગ જ ખાવાનું કરે તો ચપાતી ખાતા હોય ઓ તો કરો. પણ સાચી વાત છે. હા તંદૂરી જ મંગાવાય. તો પેટમાં લોચા પડે તેનું. તો ગાઈઝ લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ દાલ રાઈસ. તો ગાઈઝ અમારું ડિનર ડન થઈ ગયું છે અને અહીંયા જ એન્ડિંગ. અમે લોકો હોટલને બંધ કરાવીને નીકળીએ છીએ રેસ્ટોરન્ટને. તો ચલો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય. ગાઈઝ જો અહીંયા ચેમ્પો હાય દીકરો, હાય દિલનો ચક્કા. ચેમ્પો બાય 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 બાય.